દક્ષિણ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના કટ્ટર સામે સફળતા મેળવી છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતા એક ટ્રકમાંથી 2500થી વધુ અફીણના પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત 4 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી નેશનલ હાઈવે 48 અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે દક્ષિણ ગુજરાત રેન્જના આઈજી પ્રેમવીર સિંઘે 5 જિલ્લાના પોલીસ અધિક્ષકોને ખાસ સૂચના આપી હતી. તે અનુસંધાને સુરત જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શનમાં એલસીબીના પીઆઈ પાંચાણી અને તેમની ટીમ સતત વોચમાં રાખી રહી હતી. મોડી રાત્રે મળેલી ચોક્કસ બાતમીના આધારે પલસાણા નજીક એક્સપ્રેસ હાઈવે પર એક શંકાસ્પદ ટ્રકને અટકાવવામાં આવ્યું. તલાશી દરમિયાન ટ્રકમાં છુપાવી રાખેલો અફીણ પોસ્ટ ડોડાનો વિશાળ જથ્થો મળી આવ્યો. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરત એલસીબી આ પહેલાં પણ ભારતીય બનાવટનો વિદેશી દારૂ, ગાંજો સહિતના કેફી પદાર્થોના અનેક જથ્થા ઝડપી ચૂકી છે, પરંતુ અફીણના પોસ્ટ ડોડાના આટલા મોટા જથ્થાની આ દક્ષિણ ગુજરાતમાં પ્રથમ કાર્યવાહી છે. આ ઐતિહાસિક કાર્યવાહીથી હાઈવે દ્વારા ડ્રગ્સની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. અમારી એલસીબી ટીમને ગઈકાલે માહિતી મળી હતી કે જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે ત્યાં ધોલિયા બાજુથી એક ટ્રક આવી રહી છે અને એક્સપ્રેસ વેથી વડોદરા સાઈડ જનાર છે. ત્યારે આ ટીમે એ ગાડીને રોકી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરીને સર્ચ કરતાં એની અંદરથી 2500 કિલો કરતાં વધારે પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવેલ છે. અને અન્ય જે મુદ્દામાલ ગણીએ તો ટોટલ મુદ્દામાલ 4 કરોડ કરતાં વધારે કિંમતનો થાય છે. આની અંદર અમે એક આરોપી સુનિલ બિશ્નોઈ છે, જે મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાના વતની છે, એમની ધરપકડ કરેલ છે. અને અન્ય જે આરોપી મોકલનાર છે એ એમના રિલેટિવ છે, એમનું ફરિયાદની અંદર નામ છે. હવે ખાસ આની અંદર અમારી અગત્યની બાબત એ છે કે જે આરોપી છે એ મધ્યપ્રદેશના રતલામથી ટ્રક લઈને નીકળ્યા હતા અને અહીંથી એ રાજસ્થાન જતા હતા, એવી એમની પ્રાથમિક પૂછપરછની અંદર માહિતી મળી છે. અમારા એસઓજી પીઆઈ એલડી ઓડેદરા અને એમની ટીમ જે છે એ હવે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. ખાસ આની અંદર તપાસની અંદર અમે એ શોધી રહ્યા છીએ કે આ જે આરોપી છે એ અગાઉ ગુજરાતમાં ક્યારે આવેલ છે કે કેમ, પોસ્ટ ડોડાનો જથ્થો કઈ જગ્યાએ પહોંચાડવાના હતા, એના જે મની ટ્રેલ છે એ અમારી માટે તપાસની બાબતમાં ખૂબ જ અગત્યના છે. એટલે એ તપાસ ખાસ કરવામાં આવશે. નામદાર કોર્ટમાંથી પણ આરોપીના અમને જરૂરી રિમાન્ડ મળ્યા છે કે જેથી જેટલી વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવાની છે, અન્ય ફાઇનાન્શિયલ બાબતની તપાસ કરવાની છે, એ તમામ બાબતો તપાસમાં આવરી લેવામાં આવશે. સર